જેના જીવનની અંદર ભક્તો પરમાર્થ પ્રગટે, પ્રભુને પામવા માટે એને ઉત્કંઠતા જાગે. વારંવાર કહું છું ભક્તો, 2 સૂત્ર જીવનમાં સિદ્ધ કરી દેજો. એક તો જીવન ઠસોઠસ પરમાર્થથી ભરી દેજો. બીજા નંબરમાં આત્મા શરીરનું અખંડ અનુસંધાન રાખશો. યાદ રાખજો, એકલો પરમાર્થ પણ નહીં, એકલો પરમાર્થ નહીં. ઘણા લોકો એકલા પરમાર્થી હોય છે, કરોડો રૂપિયાના દાન કરે, કરોડો રૂપિયાના ભક્તો ગૌશાળા માટે કરોડો રૂપિયા આપી દે, કોઈ સાજો માંદો કરોડો રૂપિયા ખર્ચી નાખે, પણ સાંજ થાય એને પીધા વિના ન ચાલે, એને પીવો પડે. સમજાય? પરમાર્થી છે પણ આત્મશ્રેયનું અનુસંધાન નથી. પરમાર્થની સાથે આત્મશ્રેયનું અનુસંધાન રાખશો. અને ભક્તો, એકલા આત્મશ્રેય માટે જીવવું એ પણ ઉણપ વાળી વાત છે. એકલા આત્મશ્રેય માટે ધરતી પર જવું હોય ને તો મુક્તાન સ્વામી અને ગોપાલ સ્વામી ભક્તો આ પૃથ્વી પર આવીને કશું કરત જ નહીં. એકલો આત્મશ્રેય ને એની સાથે પરમાર્થ થાય, એટલો પરમાર્થ. ભક્તો યાદ રાખજો, દુનિયાની અંદર ફક્ત પોતાને માટે જીવે ને દુનિયા સ્વાર્થી છે. આ ધરતી પર આવ્યા પછી પણ ફક્ત પોતાને માટે જીવે, બીજાનો કોઈ વિચાર ન કરે. આધ્યાત્મિક પથ કેમ નથી? તોય પણ ન જણાયો સૂક્ષ્મ સ્વાર્થ છે, ન ઓળખાયો સૂક્ષ્મ સ્વાર્થ છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ ઉપાધિને સહન કરીને પણ મુમુક્ષને સદબોધ આપી અમારું સ્વરૂપ ઓળખાવશો. 2 સૂત્ર સિદ્ધ કરશો. પરમાર્થ જીવન ઠસોઠસ ભરી દેજો, સાથે સાથે આત્મશ્રેયનું અનુસંધાન રાખશો. ભક્તો, દુનિયા એને યાદ કરે જેને પરમાર્થનું અનુસંધાન હતું. આવો ભાવનગરને યાદ કરી લઈએ. પ્રભાશંકર પટણી બહુ દિવ્ય જીવન, ભક્તો બહુ દિવ્ય જીવન. ભણવામાં ઘણા હોશિયાર હતા, એને સ્કોલરશીપ મળતી હતી. એકવાર એના સસરાએ કીધું કે એક તો તમારી ગરીબ સ્થિતિ છે અને સ્કોલરશીપમાંથી તમે અડધા ફરદા રૂપિયા ગરીબો માટે વાપરી નાખો છો, તો ઘર માટે રાખો ને તો કામ લાગશે. અને ત્યારે પ્રભાશંકર પટણીના મોઢામાંથી કેવા શબ્દ નીકળ્યા, માફ કરજો પણ હું કોઈનું દુઃખ જોઈ નથી શકતો, મારથી કોઈનું દુઃખ જોયું નથી જાતું, એટલે મારથી અપાઈ જવાય છે. આમને આપતા રહેશો તો તમે ભિખારી થઈ જશો. અંતર પ્રભાશંકર પટણીના મોઢામાંથી એવા શબ્દ નીકળ્યા હતા, હું દુઃખ જોઈ નથી શકતો, જેને કારણે કોઈકને આપું છું એમાંથી કોઈકનું આશીષ મને પ્રાપ્ત થઈ જશે ને તો એટલી મોટો ઠાકોરજી મને આપશું, ગમે એટલું આપીશ ને તો ખૂટશે જ નહીં, ખૂટશે જ નહીં. મારું હૃદય એમ કહે છે કોઈના આશીર્વાદનું પાત્ર બની જાશ અને પછી ગમે તેટલું આપું તો તળિયું નહીં આવે. અને ભક્તો, વાસ્તવિકતા પણ એ જ બની, વાસ્તવિકતા પણ એ જ બની. ભાવનગર નરેશના દીવાન બની ગયા, દીવાન બની ગયા. અને કૃષ્ણ કુરશી મહારાજ એમ કહેલું, તમારો પગાર તો જે છે એ છે, પણ પરમાર્થને અર્થે ક્યારે પણ તમને કોઈ પણ આપવાનું મન થાય ને ત્યારે મને પૂછવાની જરૂર નથી. તમારે માટે મારા રાજની તેજુરી સદૈવને માટે ખુલ્લી જ રહેશે, સદૈવને માટે ખુલ્લી.